आप सीधा दृश्यों જોઈ શકો છો જે અહીં જે લેપટોપ છે તે લેપટોપમાંથી હું આપને દૃશ્યો બતાવવા માંગીશ જે દૃશ્યો આપ જોઈ શકો છો અહીં સુરત પોલીસ દ્વારા એક અવનવું જે ટેકનોલોજી છે તે વાપરવામાં આવી રહી છે સ્થાનિક જે વિસ્તાર છે તે વિસ્તારમાં અહીં જે ડ્રોન છે તે ડ્રોનથી બાદ નજર રાખવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે આ સાથોસાથ આપ જોઈ રહ્યા છો તમામ જે બિલ્ડિંગની જે ટેરેસ છે તે ટેરેસ ઉપર પણ બાદ નજર રાખવામાં આવી રહી છે કારણ કે જે લોકટોળું હતું તે લોકટોળા દ્વારા જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ઉપરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને કારણે સુરતના જે સૈયદપુરા વિસ્તાર છે રામપુરા વિસ્તાર છે કુબેરનગર છે આ તમામે તમામ જે વિસ્તાર છે તે વિસ્તાર ઉપરથી અહીં બાદ નજર રાખવામાં આવી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલમાં જે ડ્રોન છે તે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યો છે અને તમામ જે ગતિવિધિઓ છે તેની પર બાદ નજર રાખવામાં આવી રહ્યો છે જ્યારે અહીં સૈયદપુરા ચોકી ખાતે ગણેશ પંડાલના જે તમામ જે હજારો લોકો જે છે તે અહીં એકઠા થયા હતા ત્યારે તેમના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો આટલું ઓછું હોય તેમ જે ધારાસભ્ય છે તે ધારાસભ્ય જ્યારે અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્યને પણ અહીં હુમલો કરવામાં આવ્યો હતો આ સાથોસાથ જે ડીસીપી વિજય ગુજ્જર જે છે તે ડીસીપી ગુજ્જરને પણ અહીં